ગીર સોમનાથમાં અભિયાન શરૂ થતાં પાંજરાપોળ પશુઓથી થયા હાઉસફુલ। કલેક્ટર દ્વારા રખડતા પશુઓથી વેરાવળને મુક્ત કરવાના અભિયાન અંતર્ગત યુદ્ધના ધોરણે કામગીરી। ગીર સોમનાથ કલેક્ટર ડીડી જાડેજાનો દબંગ અંદાજ અવારનવાર સામે આવે છે, પરંતુ હવે ગીર કલેક્ટર દ્વારા શરૂ કરાયું છે નવું અભિયાન। જિલ્લા મથક વેરાવળને રઝળતા પશુઓમાંથી મુક્તિ અપાવવાનું અભિયાન યુદ્ધના ધોરણે હાથ ધરાતા પાંજરાપોળ હાઉસફુલ બન્યા છે। વેરાવળમાં હાલ કલેક્ટરનું મહાસફાઈ અભિયાન ચાલી રહ્યું છે। વેરાવળને ગંદકી મુક્ત કરવા કામ કરવામાં આવી રહ્યું છે, જેના ભાગરૂપે રોડ રસ્તા પર રઝળતા પશુઓમાંથી પણ વેરાવળવાસીઓને મુક્તિ મળી રહી છે। કલેક્ટર દ્વારા પાલિકા અને અન્ય ટીમોને રખડતા પશુઓને પકડવાની કામગીરી સોંપવામાં આવી છે। કલેક્ટરની ઝુંબેશ બાદ વેરાવળની મહાજન પાંજરાપોળ ગૌશાળા હાઉસફુલ બની છે। વેરાવળ શહેરમાંથી 300થી વધુ પશુઓને પકડી ગૌશાળામાં મોકલવામાં આવ્યા છે, જેના કારણે આ ગૌશાળામાં અંદાજે 900થી વધુ પશુ આવી જતા ગૌશાળા હાઉસફુલ બની છે। હજુ પણ વેરાવળમાંથી પશુઓને પકડવાની કામગીરી સતત થઈ રહી છે અને આગામી દિવસોમાં વેરાવળમાં એક પણ પશુ ન જોવા મળે તેવી સૂચનાઓ આપવામાં આવી છે। સિટીમાં જે મોટો ત્રાસ હોય છે રખડતા પશુઓનો, એની એક ઝુંબેશ ઉપાડી છે। એમાં અત્યાર સુધીમાં કુલ 345 જેટલા આ રખડતા પશુઓ છે એને પકડી અને પાંજરાપોળ ગૌશાળામાં દઈ દેવામાં આવે છે। આજે આપણે વેરાવળની જે મહાજનની જે ગૌશાળા ચલાવે છે એમાં જ 977 પશુઓ થઈ ગયા છે, એટલે એ ફૂલ થવાની તૈયારી છે। પણ હવે જે પશુઓ પકડાશે અને હવે બીજી જે પાંજરાપોળ ગૌશાળા છે તેમાં મોકલશું। દરેક લતાવાઇઝ પ્લસ જે હાઈવે આપણો જે છે બાયપાસ, એના ઉપર પણ આ ડ્રાઈવ પછી અમે કન્ટિન્યુ રાખશું અને પશુથી જે અકસ્માતો થાય છે પ્લસ જે પશુ રેઢિયાર છે એ પણ બિચારું હેરાન થાય છે। એ પ્લાસ્ટિક કે ઉકરડામાં એ માથું મારતા હોય છે। તો અહીંયા અમારે ગૌમાતા પોષણ યોજના છે મુખ્યમંત્રીશ્રીની, એમાં દૈનિક 30 રૂપિયા મળે દરેક પશુને, તો એ સહાય પણ અમે આપીએ છીએ। પ્લસ જે પાંજરાપોળના સેવાભાવી જે સંસ્થાઓ છે એ પણ પૂરતી કાળજી રાખે છે। દર અઠવાડિયે અમારા પશુપાલન અધિકારી છે એ આ દરેક પશુઓની ગૌશાળાની મુલાકાત લઈ અને પ્રોપર સારવાર પણ આપે છે। સર, જિલ્લાભરમાં સમસ્યા અમે આમાં શું છે, આપણી પાસે જે લિમિટેડ સોર્સિસ છે, પહેલાં વેરાવળ સિટી અને એનો બાયપાસને જે લીધું છે આપણે વેરાવળ પ્રભાસ 2, એ પૂરું થયા પછી દરેકમાં જેમ કે તલાલા છે કે સૂત્રાપાડા છે, ઉના છે, જ્યાં જ્યાં પણ આ ફરિયાદ દરેક જગ્યાએ છે, પણ અમે સ્ટેપ બાય સ્ટેપ જશું, કારણ કે આમાં પશુઓને પકડવાને એ બહુ આખું એમ આની એક અલગ એલાયદો એક ફોર્સ જોઈએ અને એ વેરાવળમાં બહુ સારા એ કર્મચારીઓ છે એના રાખેલા અને બહુ સારી કામગીરી રોજની કરે છે। ફૂડટેક હાઈવે એ આના મારફત જ કરાવશું, કારણ કે હાઈવે ભલે ગ્રામ્ય વિસ્તાર આવતો હોય પણ અમારી આ ટીમો છે એના મારફત જ અમે આ કામગીરી કરાવશું। અહેવાલ પરાગ સંગતાણી, લોકાર્પણ।